પતંજલિ સ્કૂલ દ્વારા એજ્યુકેશન ફેસ્ટ 2019નું આયોજન તારીખ 10 થી 13 દરમિયાન નાનામાં સર્કલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સાયન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, સભ્યતા અને સંસ્કૃતિ, કિડ ઝોન તથા દેશભક્તિ થીમ આધારિત સુંદર સ્ટેજ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનને જોવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પીપળિયા નિધિ બિપિનભાઈ. કઈ સ્કૂલમાં ભણો છો? પતંજલિ વિદ્યાલય દેવપરા. આજે તમારી સ્કૂલ ખાતે જે આ એજ્યુકેશન ફેરનું આયોજન કર્યું છે, એમાં શું વસ્તુઓ મૂકવામાં આવી છે? હું આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સણ આર્ટમાં મેડમને ઘણી મદદ કરી હતી. પછી વેસ્ટમાંથી બેસ્ટમાંથી ઘણું બનાવેલું હતું. પછી ઓરેગામી કાગળમાંથી ઘણી નવી લોકોને કામ આવે તેવી બધી વસ્તુઓ બનાવેલી હતી. તમને સ્કૂલમાંથી ટીચરોનો કેવો સપોર્ટ રહ્યો હતો? અમારા શિક્ષકો અમને ઘણી બાબતોમાં મદદ કરતા, પ્રેમથી બધું શીખડાવતા. કે જે અમારી શાળા દર વખતે ઇનિશિયેટિવ લઈને કામ કરે છે, તો રક્ષાબંધન નિમિત્તે અમે 1,75,000 રૂપિયા જેવું પેરેન્ટ્સના સહયોગથી અમે સોલ્જર વેલફેર ફંડ કલેક્ટ કરી શક્યા હતા. અત્યારે પણ અત્યારે બપોર સુધીનું અમારું કલેક્શન છે, જેમાં 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા જેવી નાની આઇટમ પેલું કરીને લગભગ 1.25 લાખ રૂપિયા સુધીનું અમારું કલેક્શન ઓલરેડી થઈ ચૂક્યું છે. જેમાં પેરેન્ટ્સનો ખૂબ સહયોગ છે અને પેરેન્ટ્સ આવે છે તો વિદ્યાર્થીને ઉત્સાહ મળે છે. તો પેરેન્ટ્સને બધાને વિનંતી કરીશ કે તે લોકો બાળકોને ઉત્સાહ આપવા માટે આવે. આ જે કાર્યક્રમ છે તે અમારી પાસે લિમિટેશન્સ હોય છે કે અમે લોકો સુધી મેસેજ નથી લઈ શકતા. મીડિયા જેવું માધ્યમ છે જેનાથી લોકો સુધી સારા મેસેજ જતા હોય છે. તો તે સારા મેસેજ જ્યારે અમે લઈને જઈએ છીએ ત્યારે અલગ મીડિયા વિભાગમાંથી લોકો આવે જ છે, પ્રેસ નોટ પણ લે છે, અમે પણ પ્રેસ વિઝિટ કરીએ છીએ, કરતા રહેલા છે. પણ ઇલેક્ટ્રોનિક મીડિયામાં અબ તક હંમેશા જે પ્રેસ છે તે અમને વારંવાર અમને સામેથી રિમાઇન્ડ કરે છે કે સર આ ઇવેન્ટ રહી ન જાય. તે બદલ શાળા પરિવાર અને શાળાના 4,000 લોકો વિદ્યાર્થીઓ છે તે ખાસ તમને થેન્ક યુ કહેશે. અને અમે થેન્ક યુ કહીએ છીએ કે અમારો જે મેસેજ છે અથવા તો અમે જે સારી વસ્તુ લઈને જાઓ છો તે જઈએ છીએ તેમાં તમે અમને સपोर्ट करो છો. थैंक यू. अपना नाम अर्षदा रश्मि है. मैं 6th स्टैंडर्ड में पढ़ती हूँ. मेरी स्कूल का नाम पतंजलि है. આપકી સ્કૂલમાં આજે બધું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે, કેવું લાગે છે? મને બહુ સરસ લાગે છે. કઈ પ્રવૃત્તિઓ અહીંયા એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે, પ્રદર્શિત કરવામાં આવી છે? આમાં છે તે મેથ્સ ઝોન છે, સાયન્સ ઝોન છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ ઝોન છે, સાયન્સ ઝોન છે, કિડ્સ ઝોન છે ઓર ગેમ ઝોન છે. કે તમને તમારી સ્કૂલ તરફથી કેવો સપોર્ટ મળતો હતો અને કેવી મજા આવે છે? અમને ખૂબ જ મજા આવે છે અને અમારી સ્કૂલ તરફથી અમને ઘણી બધી મદદ મળી છે. હું પતંજલિ સ્કૂલમાં છું ને હું સ્ટાન્ડર્ડ 11થમાં ભણું છું. તમારી સ્કૂલ ખાતે આજે એક્ઝિબિશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, તો શું છે આ એજ્યુકેશન ફેર? ખૂબ જ સરસ છે. આ માઇલસ્ટોન અગેન છે. પહેલાં માઇલસ્ટોન થયો હતો ને હવે આ માઇલસ્ટોન અગેન છે. આમાં ખૂબ જ તમને મજા આવશે. વારંવાર તમે આવો એવું મનમોહક છે આ અમારું માઇલસ્ટોન અગેન. એમાં અમારું આખું કોમર્સ ઝોન છે. સૌપ્રથમ એમાં વિષય પ્રવેશથી શરૂઆત થાય છે. ત્યારબાદ ડુડ યુ નો, શું તમે જાણો છો, એવું જીકે વિશે ખૂબ જ મસ્તીના અમને તમને ભવિષ્યમાં પણ કામ લાગે એવા ચાર્ટ છે. પછી એક આખો અમે મોલ ઊભો કર્યો છે. ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશન વિશેનો પ્રોજેક્ટ છે કે આપણે કેવી રીતના ટ્રાન્સપોર્ટેશન થાય, હવાઈ માર્ગ દ્વારા, જમીન માર્ગ દ્વારા. પછી ટોપ 10 બિઝનેસમેન વિશે પણ છે. પછી અલગ કરન્સી વિશે છે. આપણે જોઈએ જ છીએ કે ઘણાને અત્યારે કરન્સી કયા દેશની કઈ છે તે ખબર નથી હોતી, એટલે એના વિશે પણ અમે પ્રોજેક્ટ કર્યો છે. ત્યારબાદ જાગો ગ્રાહક જાગો. અત્યારે તો આપણે આ બેઝિક આમ શું કહેવાય કોમન વસ્તુ છે ને ઘણાને ખબર નથી હોતી ને જાગો ગ્રાહક જાગો એટલે જ અમે કર્યું, કારણ કે ઘણા ગ્રાહક હોય છે તે છેતરાય છે ને એના માટે અમે આ સ્પેશિયલ આ કર્યું છે. ને એમાં ખૂબ જ મસ્તીનો નાટક છે ને તમે 5 મિનિટનો છે પણ તમને એમ લાગે કે ના જોવા જેવો છે અને ભવિષ્યમાં અમને ખૂબ જ ઉપયોગ થશે. ત્યારબાદ નામા પદ્ધતિ વિશેનો છે કે આપણે જોયું કે પહેલાં બાર્ટર સિસ્ટમ હતી, ત્યારબાદ ધીમે આગળ વધીને હવે ચાર્ટર્ડ એકાઉન્ટ સુધીનું એ સિસ્ટમ વિશે અમે આખો પ્રોજેક્ટ કર્યો છે. ત્યારબાદ જીએસટી વિશે જે અત્યારનો કરંટ અફેર છે એમાં જીએસટી વિશેનો કે ઘણા લોકોને એની વિશે ખબર પણ નથી હોતી, એટલે અમે જીએસટીનો પ્રોજેક્ટ રાખ્યો છે. ત્યારબાદ ગર્લ્સ સેફટી ઝોન એટલે અમારા વિશે આપણે જોઈએ છીએ કે અત્યારે ગર્લ્સની ઘણી બધી ખૂબ જ છેતરામણી થાય છે અને ગર્લ્સને એમ લાગે ગર્લ્સને પોતાના આમ સેફટી માટે શું કરવું જોઈએ
જોઈએ કે એટલે તે ગમે ત્યાં જઈ શકે, ભલે રાતે પણ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. એટલે અમે ગર્લ્સ સેફટી ઝોન રાખ્યો છે, જેથી તે પોતાની મદદ ખુદ જ કરી શકે, એને કોઈ પણ બોયઝ ઉપર આધાર ન રાખવો પડે. એટલે અમે ગર્લ્સ સેફટી ઝોન છે. ત્યારબાદ અમારી અવેરનેસ બેંક, આપણે જોઈ જ રહ્યા છીએ કે અત્યારે ઘણા બધા લોકો છે જેને બેંક વિશે સાવ બહુ ખબર નથી હોતી. ઘણાને પે સ્લીપ ભરતા નથી આવડતી, તો ઘણાને ચેક ભરતા નથી આવતું, તો ઘણાને લોન વિશે પણ ખબર નથી હોતી. આમાં બેંક લોકોની સુવિધા આપે છે, તો લોકો એનો પણ ઉપયોગ નથી કરતા. એટલે અમે એ હેતુથી બેંક ઊભી કરી છે, જેનાથી લોકોને ખબર પડે કે પે સ્લીપ કેમ ભરાય, ચેક કેમ કરે, ત્યારબાદ લોન લેવી હોય તો એના માટે શું કરાય, ને લોકર વિશે માહિતી મળે. એવી રીતના અમે બેંક વિશે પણ માહિતી રાખી છે. ને ત્યારબાદ એન્ડમાં એક ગેમ ઝોન છે. બધી માહિતી મેળવી લીધી, ત્યારબાદ એક ઇન્સ્ટ્રક્ટિંગ ને આપણે આમ ખૂબ જ મજા આવે એવી ગેમ ઝોન છે. ને ત્યારબાદ એક સેલ્ફી ઝોન, જે આપણા રતન ટાટા છે એની સાથે અમે એક સેલ્ફી પાડી છીએ. ઓકે, થેન્ક યુ મેમ.